સમાચારમાં વાત કરીએ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન હાથ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 26 થી 28 જુલાઈ સુધી આણંદમાં પ્રશિક્ષણ શિબિર યોજાશે। મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહેશે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખો માટે વિશેષ તાલીમ સત્રો પણ યોજાશે। તો દૂધ સંઘોના સભાસદો સાથે રાહુલ ગાંધી કરશે સંવાદ। સાથે વડોદરા એરપોર્ટ પરથી રાહુલ ગાંધી આણંદ જવા માટે રવાના થયા છે, જેમાં સંગઠન મંત્રી કેસી વેણુગોપાલ મુકુલ વાસનિક પણ ખાસ ઉપસ્થિત છે। મિશન 2027ની વ્યૂહરચના માટે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર। કોંગ્રેસના જિલ્લા પ્રમુખો માટે વિશેષ તાલીમ સત્રો પણ યોજાશે। ખડગે સાહેબની જે વિચારધારા હતી કે સંગઠન સર્જન અભિયાન, એના અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ ગુજરાત ખાતે શરૂ કરવામાં આવ્યો અને ખૂબ જ ટૂંક સમયમાં સારા અને મજબૂત અને લડાયક એવા 42 શહેર જિલ્લાના પ્રમુખોની નિમણૂક થઈ। આજે 3 દિવસ શહેર જિલ્લાના પ્રમુખોનો પ્રશિક્ષણ કાર્યક્રમ છે। એમાં આજે પહેલો દિવસ છે, 26 તારીખ છે। 26 જુલાઈએ માનનીય જનનાયક રાહુલ ગાંધીજી આજે ગુજરાતની પાવન ધરતી ઉપર એક વર્ષની અંદર ચોથી વખત જ્યારે આવી રહ્યા હોય ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ, ખાસ કરીને વડોદરા કોંગ્રેસના અહીંયા એરપોર્ટ તો સંવાદદાતા જયંતિ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ ઉપસ્થિત રહેવાના છે, શું વિગત? બિલકુલ, સંગઠન સૂજન અભિયાન અંતર્ગત 26 થી 28 જુલાઈએ આણંદમાં પ્રમુખોની કહી શકાય કે પ્રશિક્ષણ શિબિર જે છે તે યોજાઈ રહી છે। આ શિબિરની શરૂઆતમાં કહી શકાય કે મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય નેતા અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ રાહુલ ગાંધી જે છે તે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યારથી જ કહી શકાય કે તેમના પ્રોટોકોલ પ્રમાણે તેઓ આણંદ ખાતે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું। રાહુલ ગાંધી જે છે કે દૂધ સંઘોના સભાસદો સાથે પણ સંવાદ કરશે। જે પ્રકારે દૂધના ભાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ એ ગૌપાલકો છે તેઓને કોઈ પણ પ્રકારનો નફો નથી મળ્યો, તેને બાબતને લઈને તેઓ રજૂઆત જે છે તે કરવાના છે, જેને લઈને રાહુલ ગાંધી દૂધ સભાસદો સાથે બેઠક કરવાના છે। વડોદરા એરપોર્ટથી કહી શકાય કે રાહુલ ગાંધી હવે આણંદ જવા માટે નીકળી ચૂક્યા છે અને સતત સંગઠન મંત્રી કેસી વેણુગોપાલ અને મુકુલ વાસનિક પણ તેઓ સાથે હાજર રહ્યા છે। જી, બિલકુલ, આભાર આપનો। તો વડોદરા એરપોર્ટ પરથી રાહુલ ગાંધી આણંદ જવા માટે રવાના થયા છે, ખાસ સંગઠન મંત્રી કેસી વેણુગોપાલ મુકુલ વાસનિક ઉપસ્થિત।